ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ સહિત વિવિધ શહેરોમાં ગુનેગારો દ્વારા બાંધવામાં આવેલી ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં 38 ગુનેગારોની 38 મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં દુકાનો, ઘરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ કામગીરીનો હેતુ ગુનેગારોને કડક સંદેશ આપવાનો છે કે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સહન કરવામાં નહીં આવે. રાજ્ય પોલીસ અને નગર નિગમોની ટીમોએ સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરી છે, જેમાં ગુનેગારોની મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોનો સમાવેશ થાય છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર આ કામગીરીનો હેતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ સ્પષ્ટ પ્રતિબદ્ધ છે. જે કોઈ ગુનો કરે છે, નિર્દોષ લોકોને હેરાન કરે છે અથવા સરકારી જમીન પર અતિક્રમણ કરે છે, તેને છોડવામાં આવશે નહીં. આ કામગીરી દ્વારા ગુનેગારોને કડક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સહન કરવામાં નહીં આવે. આ કામગીરીના પરિણામે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે જાહેર જનતાને આશ્વાસન આપ્યું છે કે તેઓની સુરક્ષા અને કલ્યાણ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. આ કામગીરી દ્વારા રાજ્યમાં ગુનેગારોના આતંકને ખતમ કરીને શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में गुजरात पुलिस का ये स्पष्ट संकल्प है कि राज्य में अगर आप कोई भी गुनाह करोगे, बेगुनाहों को परेशान करोगे और राज्य की सरकारी ज़मीनों पे आप कब्जा भी करोगे, हम ये नहीं चलाएंगे. ये गुनहगारों के ख़ास तौर पे आज राजकोट की अगर मैं बात करूँ तो 38 गुनहगारों के 38 जगह जहाँ उन्होंने दुकानें बनाई है या फिर घर बनाया है या फिर ये 2 नंबर के काम करने का अड्डा बनाया है, वो सभी को ध्वस्त किया जाएगा और ये सभी लोगों पे सख्त से सख्त कार्रवाई होगी. राज्य में शांति से, मेहनत से और ईमानदारी से काम करने वाले सभी लोगों के लिए राज्य सरकार हमेशा उनके साथ खड़ी है, लेकिन जो गुनाह करेगा उनको नहीं छोड़ा जाएगा.